નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારા પગમાં હવે પહેલા જેવી તાકાત નથી રહી? ચાલતી વખતે ઘૂંટણમાં થાક, સીડી ચડતા જ શ્વાસ ફૂલવો કે અચાનક બેસવાની ઈચ્છા, આ બધા એ સંકેત છે કે શરીર હવે ધીમે ધીમે જવાબ આપવા લાગ્યું છે। પરંતુ રૂકો શું છું? આનો મતલબ એ કે આપણે કંઈ જ નથી કરી શકતા? બિલકુલ નહીં। ભારતમાં ખાસ કરીને જ્યારે લોકો 60 વર્ષની ઉંમર પાર કરે છે ત્યારે એક સામાન્ય વિચારસરણી બની જાય, હવે આરામનો સમય છે। પરંતુ શું આરામ એ જ છે જે આપણે પોતાના પગ ઉપર ઊભા ન રહી શકીએ? ના, અસલમાં આ એ સમય કે જ્યારે આપણે સૌથી વધુ આપણા શરીરના પાયાને એટલે કે પગનું ધ્યાન જરૂર રાખવું જોઈએ। કારણ કે જો પગ સાથ ન આપે તો ન તો મંદિરે જઈ શકાય, ન પાર્કમાં ફરી શકાય, ન તો પોતાના પુત્ર પુત્રીઓની પાછળ દોડી શકાય। આપણે ભારતીય પરિવારોમાં વડીલોને શક્તિનો સ્તંભ માનીએ છીએ, પરંતુ જ્યારે એ જ સ્તંભ નબળો પડે તો આખા પરિવારને તેની ચિંતા થવા લાગે છે। તેથી અમે એક એવી સફર શરૂ કરી રહ્યા છીએ જે તમારા પગમાં ફરીથી એ જૂની જાન અને તાકાત ભરી શકે, ન તો દવાથી, ન તો સર્જરીથી, પરંતુ તમારી રસોડામાં રાખેલી 10 સરળ વસ્તુઓથી। તમે એકલા નથી। આ સમસ્યા લાખો ભારતીયોને રોજ ભોગવવી પડે છે, પરંતુ હવે સમય આવી ગયો છે થોડી સમજદારીથી ખાવાનો, થોડું પોતાના પર ધ્યાન આપવાનું, કારણ કે પગની તાકાત માત્ર ચાલવાની તાકાત નથી, તે તમારી આઝાદીની ઓળખ છે। હવે અમે એ 10 દેશી વસ્તુઓ વિશે વાત કરીશું જે તમારા પગને ફરીથી મજબૂત બનાવી શકે, એ પણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક બંને આધાર પર। આ વસ્તુઓ માત્ર સ્વાદ માટે નથી, પરંતુ મિત્રો દરેક વસ્તુનું શરીર પર એક ખાસ અસર છે। તો ચાલો એક પછી એક સમજીએ। નંબર 1, પલાળેલા દેશી ચણા। ચણાને આયુર્વેદિક અને આધુનિક પોષણ બંને દ્રષ્ટિકોણથી અત્યંત લાભકાર છે। તેમાં ગુણવત્તાનું પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન હોય જે સ્નાયુઓના તૂટેલા રેસાની મરમ્મતમાં મદદ કરે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે, જેનાથી સ્નાયુઓનું સંકોચન એટલે કે સાકોપેનિયા થવા લાગે। પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે ચણા આ પ્રક્રિયાને રોકવામાં મદદરૂપ થાય છે। સાથે જ ચણા આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે જે લોહી, હિમોગ્લોબિનનું સ્તર વધારે। હિમોગ્લોબિન એ પ્રોટીન છે જે શરીરના દરેક ભાગમાં, ખાસ કરીને પગ સુધી ઓક્સિજન અને ઉર્જા પહોંચાડે છે। જ્યારે આયર્નની ઉણપ હોય ત્યારે પગમાં થાક, ભારેપણું, ઝંઝણાટ અને શૂન્યતા જેવી ફરિયાદ સામાન્ય બને છે। રોજ સવારે એક મુઠ્ઠી પલાળેલા ચણા ખાસ કરીને ખાલી પેટે લેવાથી ન માત્ર પાચન સારું થાય છે, પરંતુ લોહીના નિર્માણમાં પણ મદદ મળે છે। તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય જે આંતરડાના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે। નંબર 2, દૂધ, દહીં અને છાશ। આ બધા જ દૂધ ઉત્પાદનો શરીરને કેલ્શિયમ પૂરું પાડે, જે હાડકાના મેટ્રિકનું મુખ્ય નિર્માણ તત્વ છે। વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો 50 વર્ષ પછી ખાસ કરીને મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં પાતળા થવાનું જોખમ વધે છે। કેલ્શિયમ વિના હાડકાની ઘનતા ઘટવા લાગે, જેનાથી ઘૂંટણ અને કમરમાં દુખાવો, ચાલવામાં અસંતુલન અને પડવાનું જોખમ વધે છે। દૂધની સાથે દહીંમાં પ્રોબાયોટિક્સ પણ હોય જે પાચન તંત્રને સંતુલિત રાખે છે અને કેલ્શિયમના શોષણને સુધારે છે, જ્યારે છાશ શરીરને હાઇડ્રેટ કરે અને ગરમ આબોહવામાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે। જો કોઈને દૂધ પીવાથી ગેસ અને અપચાની ફરિયાદ હોય તો દહીં કે છાશ થોડી માત્રામાં પરંતુ નિયમિત લેવાની સલાહ આપવામાં આવે છે। આથી ધીમે ધીમે હાડકાં મજબૂત થાય અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે। નંબર 3, પાલક। પાલક મિત્રો પોષક તત્વથી ભરપૂર પાંદડાવાળી શાકભાજી જે ખાસ કરીને આયર્ન, મેગ્નેશિયમ અને પ્રાકૃતિક નાઇટ્રેટ્સ પૂરા પાડે છે। આયર્ન લોહીની ગુણવત્તા વધારે છે અને એનિમિયાની સ્થિતિથી બચાવે, જે પગમાં નબળાઈ અને થાકનું એક સામાન્ય કારણ છે। મેગ્નેશિયમ સ્નાયુઓના યોગ્ય સંકોચન અને આરામ માટે જરૂરી છે, સાથે જ તે નર્વસ સિસ્ટમને પણ સંતુલિત કરે છે। નાઇટ્રેટ શરીરમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે રક્તવાહિનીઓને પહોળી કરી લોહીના પ્રવાહને સુધારે છે। મોટાભાગના વડીલોમાં પગ સુધી યોગ્ય માત્રામાં લોહીના પહોંચવાથી શૂન્યતા કે બળતરાની ફરિયાદ રહે। પાલકના સેવનથી
આ સ્થિતિમાં સુધારો આવે છે. પાલકને તમે શાક, સૂપ કે હળવા ઉકાળેલા રસના રૂપમાં ઉપયોગ કરી શકો છો, પરંતુ તેનું નિયમિત સેવન જરૂરી છે. નંબર 4 સંતરા. સંતરા વિટામિન સીનો સૌથી સુલભ અને બાયોએલેબલ સ્ત્રોત છે. વિટામિન સી શરીરમાં કોલેજનના નિર્માણમાં મદદરૂપ થાય છે. કોલેજન એક માળખાગત પ્રોટીન છે જે હાડકાં, સાંધા, લિગામેન્ટ્સ અને ત્વચાને મજબૂતી આપે. જેમ જેમ ઉંમર વધે તેમ કોલેજનનું ઉત્પાદન ઘટે, જેનાથી હાડકામાં ક્ષતિ અને સ્નાયુઓની રિકવરી ધીમી થાય છે. વિટામિન સી આ પ્રાકૃતિક ઘટાડાને સંતુલિત કરે છે. સાથે જ તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે સોજા અને મુક્ત રેડિકલ્સના નુકસાનથી રક્ષણ આપે છે. ખાસ કરીને સાંધાની આસપાસના પેશીઓમાં રોજ એક સંતરાનું સેવન કે તેનો તાજો રસ બીના ખાંડે શરીરને પ્રાકૃતિક સપોર્ટ આપે છે અને ચાલને ફરીથી ઉર્જાવાન બનાવે છે. નંબર 5 દેશી ગોળ. લોખંડ અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વ જેમ કે મેગ્નેશિયમ, તાંબુ અને જસ્તનો પ્રાકૃતિક સ્ત્રોત છે. તે લોહીના નિર્માણમાં મદદરૂપ થાય છે, જેનાથી શરીરમાં લોહીની માત્રા અને ગુણવત્તા બંનેમાં સુધારો થાય. જ્યારે લોહીનું પરિભ્રમણ સુધારે ત્યારે પગ સુધી ઓક્સિજન અને પોષણ યોગ્ય રીતે પહોંચે છે, જેનાથી બળતરા, શૂન્યતા અને ખેંચાણ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ગોળ યકૃતના કાર્યને પણ સુધારે, જેનાથી શરીરમાં સંચિત ઝેરી તત્વ બહાર નીકળે અને સોજા ઓછા થાય છે. આ પ્રક્રિયા સાંધા અને સ્નાયુઓને ઘણી રાહત આપે છે. ભોજન પછી થોડી માત્રામાં ગોળનું સેવન ન માત્ર પાચન સુધારે પરંતુ એક પ્રાકૃતિક મીઠા વિકલ્પ તરીકે પણ કામ કરે છે. જો તેને તલના બીજ સાથે લેવામાં આવે, ખાસ કરીને શિયાળામાં, તો તે શરીરને ઉષ્મા અને હાડકાને મજબૂતી આપે છે. નંબર 6 અખરોટ. એમાં ઓમેગા-3 ફેટી એસિડ, ખાસ કરીને એલએ એટલે કે આલ્ફા-લિનોલિક એસિડથી ભરપૂર હોય, જે નસો અને મગજની નર્વસ સિસ્ટમના કાર્યને સુધારે છે. વૃદ્ધાવસ્થામાં નસોની કાર્યક્ષમતા ઘટે, જેનાથી પરિભ્રમણ અને સંતુલન પ્રભાવિત થાય છે. આવામાં અખરોટનું સેવન નસોને મજબૂત કરે છે, જેનાથી રાત્રે ખેંચાણ, ઝટકા અને પગમાં ઝંઝણાટ જેવી સમસ્યાઓ ઓછી થાય. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ તત્વ સ્નાયુઓ અને રક્તવાહિનીઓમાં ક્ષતિને રોકે છે અને ચાલને સંતુલિત રાખવામાં મદદ કરે. રોજ 2-3 પલાળેલા અખરોટ ખાવાથી નસોની સક્રિયતા વધે છે અને પગમાં પકડ અને લવચિકતા બંનેમાં સુધારો થાય છે. નંબર 7 લસણ. મિત્રો, લસણમાં એલિસિન નામનું એક સક્રિય સંયોજન હોય જે લોહીને પાતળું કરે અને રક્તવાહિનીઓને પહોળી કરીને લોહીના પ્રવાહને સુધારે છે. વૃદ્ધ લોકોમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. ખાસ કરીને પગ જેવા નીચેના અંગોમાં લસણનું નિયમિત સેવન પગ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત લસણમાં સોજા વિરોધી અને બેક્ટેરિયા વિરોધી ગુણો હોય જે સાંધા અને નસોના સોજાને ઘટાડે. ઉચ્ચ રક્તચાપ કે ધમની કાઠિન્યથી પીડાતા લોકો માટે તે ખાસ લાભદાયી છે. રોજ સવારે ખાલી પેટે એક કાચી લસણની કળી લેવી કે ઘીમાં શેકીને ખાવું અત્યંત ઉપયોગી છે. નંબર 8 કેળા. મિત્રો, પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. આ એક એવું ખનિજ જે સ્નાયુઓના સંકોચન અને આરામને નિયંત્રિત કરે છે. વડીલોમાં પોટેશિયમની ઉણપ સામાન્ય છે, જેનાથી પગમાં ખેંચાણ, થાક અને નબળાઈ થઈ શકે છે. કેળા આ લક્ષણોને ઘટાડે છે અને કોશિકાઓને ઉર્જા પૂરી પાડે છે. આ ઉપરાંત કેળા ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચન સુધારે અને શરીરમાં પોષક તત્વોના શોષણને સુધારે છે. સવારે નાસ્તામાં કે દહીં સાથે કેળાનું સેવન આંતરિક ઉર્જાને સ્થિર કરે છે અને દિવસભર શરીરને સક્રિય રાખે છે. નંબર 9 સૂંઠ. મિત્રો, સૂંઠ એટલે કે સૂકું આદુ એક પ્રાચીન આયુર્વેદિક ઔષધિ છે જે ખાસ કરીને સોજા ઘટાડવા અને શરીરને આંતરિક ગરમી આપવા માટે જાણીતી છે. ગઠિયા, ઘૂંટણના સોજા, પગમાં ભારેપણું કે સવારે ઉઠતી વખતે જકડ, આ બધા જ લક્ષણો સૂંઠથી ઘટાડી શકાય. સૂંઠમાં સોજા વિરોધી એન્ઝાઇમને રોકવાની ક્ષમતા હોય, જેનાથી સાંજા લવચીક અને દર્દરહિત થાય છે. તેને ગોળ અને લીંબુ સાથે કાઢા તરીકે દૂધમાં ઉકાળી લઈ શકાય. શિયાળામાં તે શરીરને અંદરથી ગરમ કરે અને સાંધાને પોષણ આપે છે. નિયમિત સેવનથી પગમાં લવચિકતા અને ચાલવામાં સરળતા આવે. નંબર 10 મગફળી અને કિશમિશ.
મગફળીને ઘણીવાર એક સામાન્ય નાસ્તા તરીકે મનાય, પરંતુ પોષણ વિજ્ઞાનની દ્રષ્ટિએ કે અત્યંત શક્તિશાળી ખાદ્ય છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્લાન્ટ બેઝડ પ્રોટીન અને હેલ્થી ફેટ્સ, મોનો અને પોલિન સેચ્યુરેટેડ ફેટી એસિડ હોય, જે સ્નાયુઓના પુનઃનિર્માણ, મરમ્મત અને મજબૂતીમાં મદદરૂપ થાય છે. ખાસ કરીને પગના સ્નાયુઓ ઉંમર વધવાની સાથે નબળા પડવા લાગે અને મગફળી તેમને પુનઃ સક્રિય કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મગફળીમાં મેગ્નેશિયમ, નિયાસિન અને ફોલેટ જેવા સૂક્ષ્મ પોષક તત્વ પણ હોય, જે કોશિકા સ્તરે ઉર્જા ઉત્પાદન અને નર્વસ કાર્યમાં યોગદાન આપે છે. બીજી બાજુ કિશમિશ લોખંડ અને વિટામિન બી કોમ્પ્લેક્સનો ઉત્તમ સ્ત્રોત છે. લોખંડ લોહીના નિર્માણમાં મદદરૂપ થાય, જેનાથી શરીરને થાક એની સામે લડવાની તાકાત મળે, જ્યારે વિટામિન બી ખાસ કરીને B6 અને B1 નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે, જે સ્નાયુઓના સમન્વય અને કાર્યક્ષમતાને સુધારે. પલાળેલી કિશમિશ લેવાથી તેમાં હાજર પોષક તત્વોનું શોષણ વધે અને પાચન પર પણ સકારાત્મક અસર પડે છે. જો રોજ સવારે એક મુઠ્ઠી શેકેલી કે પલાળેલી મગફળી સાથે 5-7 પલાળેલી કિશમિશનું સેવન કરવામાં આવે તો આ સંયોજન શરીરને ઉર્જા, તાકાત અને સહનશક્તિ આપે. આ ન માત્ર પગના સ્નાયુઓને મજબૂત કરે, પરંતુ આખા શરીરમાં હળવાશ અને સક્રિયતા પણ અનુભવ કરાવે છે. આ એક સરળ, સસ્તો અને અત્યંત અસરકારક ઉપાય છે, જે દરેક ઉંમરની વ્યક્તિ પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે. મિત્રો, અત્યાર સુધી આપણે જે 10 વસ્તુઓ વિશે જાણ્યું, તેની અસર ત્યારે જ દેખાશે જ્યારે તમે તેને નિયમિત રીતે દરરોજ પોતાના જીવનનો ભાગ બનાવવા લાગશો. ઘણા લોકો 1 કે 2 દિવસ કંઈક અજમાવશે, પછી છોડી દે છે, પછી કહે કે ફાયદો નથી થયો. પરંતુ શરીર એક છોડની જેમ, જેને દરરોજ થોડી સંભાળની જરૂર છે. પ્રોટીનથી સ્નાયુઓ બને છે, કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય, પરંતુ આ બધું જ ધીમે ધીમે સમયની સાથે થાય છે. તેથી જરૂરી છે કે તમે દરરોજ આ ખાદ્ય પદાર્થોમાંથી ઓછામાં ઓછા 2-3ને પોતાની દિનચર્યામાં સામેલ કરો. આ કોઈ ભારે ડાયટ નથી, પરંતુ એક સહજ, દેશી અને અસરકારક આદત છે. આ અસલી ઇલાજ. જો તમે આ નાના પગલાં રોજ લેશો, તો શરીર તમને થોડા અઠવાડિયામાં બદલાવ બતાવીને જવાબ આપશે. માત્ર સારું ખાવું જ પૂરતું નથી, જ્યાં સુધી શરીર તેનો ઉપયોગ કરવાનું ન જાણે. આ જ કારણે પોષણ અને હળવી કસરત સાથે ચાલવું જોઈએ. ખાવાથી શરીરને તાકાત મળે, પરંતુ કસરત તે તાકાતને દિશા આપે. જ્યારે આપણે હળવી ગતિવિધિઓ કરીએ, જેમ કે સવારે ફરવું કે પંજા પર ઉપર નીચે થવું, તો આપણું લોહીનું પરિભ્રમણ ઝડપી થાય, ઓક્સિજન વધુ સારી રીતે અંગો સુધી પહોંચે અને સ્નાયુઓ સક્રિય થાય છે. આનાથી ન માત્ર પોષક તત્વો યોગ્ય જગ્યાએ પહોંચે, પરંતુ તેનું પોષણ પણ સુધરે છે. ખાસ કરીને વડીલો માટે કસરતનો મતલબ જીમ જવું કે ભારે વર્કઆઉટ કરવું નથી. આ એટલું જ છે કે તમે પોતાના શરીરને રોજ થોડી મિનિટ હલાવી શકો. ઘરની છત કે આંગણામાં 10 મિનિટની સેર કરો. એક જગ્યાએ ઊભા રહીને એડી પંજા ઉપર નીચે કરવું કે દિવાલના સહારે હળવી સ્ટ્રેચિંગ. જ્યારે શરીર હલે છે, ત્યારે સાંધામાં જામેલો સોજો ઓછો થાય, નસો સક્રિય થાય અને મગજને તાજગી મળે છે. આ જ કારણે આયુર્વેદમાં ચાલતું ફરતું શરીર જ સ્વસ્થ શરીર માનવામાં આવે છે. અને જો તમે વિચારતા હોય કે હવે ઉંમર થઈ ગઈ છે, આરામ કરવું જોઈએ, તો યાદ રાખો કે અસલી આરામ ત્યારે જ આવે છે જ્યારે શરીર પોતે ચાલી શકે, સહારા લઈને નહીં, પોતાની મેળે. અને આ એ શક્ય છે જો તમે રોજ થોડું ચાલો, થોડું હલો. પોષણ શરીરને અંદરથી ભરે છે અને હળવી કસરત તેને બહારથી ચમકાવે. બંને મળે ત્યારે જ શરીર ફરીથી જીવંત થઈ શકે. ઘણા લોકો વિચારે છે કે સારા સ્વાસ્થ્ય માટે મોટી વસ્તુઓ કરવી પડે, પરંતુ સત્ય એ છે કે નાના બદલાવ જ સૌથી ઊંડી અસર લાવે. રોજ સવારે પલાળેલા ચણા, બપોરે થોડું દહીં, સાંજે 10 મિનિટની સેર. આ બધી જ સામાન્ય બાબતો છે, પરંતુ જ્યારે આને રોજ કરવામાં આવે તો પગની તાકાત, ચાલ, સંતુલનમાં, બધામાં જ ફરક દેખાવા લાગે. આ અસર માત્ર શરીરમાં જ નહીં, મનમાં પણ થાય છે. જ્યારે તમે પોતાના પગ ઉપર ઊભા રહી શકો, તો આત્મવિશ્વાસ પાછો આવે. તમે બીજા પર ઓછા નિર્ભર થાવ છો અને પોતાના પરિવાર માટે પ્રેરણા બનો છો. યાદ રાખો કે અસલી બદલાવ રોજિંદી આદતોથી આવે છે.
રોજ થોડું ને થોડું, પરંતુ સતત આજ સારા સ્વાસ્થ્યની અસલી ચાવી છે. હવે એક બીજી જરૂરી બાબત, મોસમ પ્રમાણે પોતાની દિનચર્યા અને ખાણીને થોડું બદલવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે શરીરની જરૂરિયાતો દરેક મોસમમાં એ સરખી નથી રહેતી. જેમ કે શિયાળામાં સાંધામાં ચકડ વધે, જ્યારે ઉનાળામાં થાક અને પાણીની ઉણપ થવા લાગે છે. સામાન્ય બને અને શિયાળાની મોસમમાં જ્યારે ઠંડી હવા હાડકાં સુધી પહોંચે છે, ત્યારે પગમાં જકડન, સૂનતા અને દુખાવો વધે. આવામાં એવા ખાદ્ય પદાર્થો જરૂરી છે જે શરીરને અંદરથી ગરમ કરે અને લોહીના પ્રવાહને સુધારે. તેથી શિયાળામાં ગોળ, તલ, સૂંઠ અને અખરોટ જેવા તત્વનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટે સૂંઠ અને ગોળનો કાળો કરી પછી થોડું તલ ગોળનું લાડવું રાત્રે હળવા ગરમ દૂધમાં સૂંઠ નાખીને પીવું. આ ઉપાયો શરીરને અંદરથી ગરમ રાખે અને સાંધાની જકડન ઘટાડે છે. તેમજ ઉનાળાની મોસમમાં આ મોસમમાં પરસેવો વધુ આવે છે, જેનાથી શરીરમાં પાણી અને ખનિજો, ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળે છે, જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ, થાક અને ચક્કર જેવી એવી તકલીફો પણ થઈ શકે છે. આવામાં શરીરને ઠંડુ રાખનાર, હાઇડ્રેટિંગ અને હળવા ખાદ્ય પદાર્થોની જરૂર પડે છે. તેથી ઉનાળામાં છાશ, દહીં, સંતરા, કિશમિશ અને કેળા જેવા ખાદ્ય પદાર્થો ઉપયુક્ત છે. બપોરે ઠંડી છાશ, સવારે પલાળેલી કિશમિશ, સાંજે સંતરાનો રસ કે કેળા. આમાંથી શરીરને ઠંડક મળે, પાચન સુધરે અને ઊર્જા ટકી રહે, જેનાથી પગમાં થાક ઓછો થાય. ચોમાસાની મોસમમાં આ સમયે પાચન ધીમું પડે અને સાંધામાં સોજો કે ભારેપણું વધી શકે. તેથી ચોમાસામાં એવા ખાદ્ય પદાર્થો સોજા ઘટાડે અને પેટ પર હળવા હોય. આ સમયે પાલક, લસણ અને ચણા ખાસ કરીને ફાયદાકારક થાય છે. પાલકનું હળવું ઉકાળેલું સૂપ, સવારે શેકેલા ચણા, લસણની 1-2 કળી ખાલી પેટે. આ બધી જ વસ્તુઓના માત્ર પોષણ આપે છે, પરંતુ શરીરમાંથી વધારાનું પાણી અને સોજા પણ બહાર કાઢે. યાદ રાખો, મોસમ બદલાય તો આદતો પણ થોડી બદલો. શરીર તમને સંકેત આપે, બસ જરૂર તેને સમજવાની છે. જો તમે મોસમ પ્રમાણે પોતાના ખાણીપીણીમાં નાના બદલાવ કરશો તો પગની તાકાત આખું વર્ષ ટકી રહેશે અને તમે દરેક મોસમનો આનંદ વિના કોઈ ડર કે દુખાવા વિના લઈ શકશો. હવે જ્યારે તમે આ બધું સાંભળ્યું તો એક સવાલ તમારા મનમાં જરૂર ઉઠતો હશે કે શું હું ખરેખર આ બધું કરી શકું છું? તો મારો જવાબ છે હા, બિલકુલ કરી શકો છો. તમે જીવનમાં ન જાણે કેટલી જવાબદારીઓ નિભાવી છે, પરિવાર સંભાળ્યો, મુશ્કેલીઓમાં પણ ડટીને ઊભા રહ્યા. તો હવે જ્યારે બાબત પોતાના શરીરની છે, તો શું થોડું ધ્યાન આપવું ખૂબ જ મુશ્કેલ છે? રોજ માત્ર એક નાનું પગલું, થોડા ચણા, થોડું ચાલવું, થોડી પોતાની જાતને પકડવું અને તમારું શરીર પણ તમને જવાબ આપશે. શરીર કોઈ મશીન નથી, તે અનુભવે છે. જ્યારે તમે તેની પરવાહ કરો તો તમારી સાથે ઊભું રહેશે. તો મિત્રો, જો તમને આમાંથી કોઈ પણ એક બાબત ઉપયોગી લાગી હોય તો અમને કમેન્ટમાં ઇમોજી લગાડીને આથી અમને ખબર પડે કે સાચી દિશામાં છીએ અને આ માહિતી ખરેખર કોઈની મદદ કરી રહી છે. જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય, પછી તેને ખાવા વિશે, સાંધાની તકલીફ વિશે કે ઉંમર સાથે જોડાયેલી કોઈ બીજી બાબત વિશેનો, તો નિસંકોચ અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારી દરેક જિજ્ઞાસાઓનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હોય તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ છે. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.